વાત કરીને જીતવાની અપેક્ષા સાથે આવ્યા છીએ ને હાજી અને આ વિસ્તારમાં જે મતદાન થયું તમારો જે વિસ્તાર હતો ક્યાંક અત્યારે સમાચાર મળી રહ્યા છે કે માવજી કાકાના બેલ્ટમાંથી અમને ઓછા મત મળ્યા છે ના ક્યાંક ઓછા હોય ક્યાંક વધારે હોય તો ગામના ફેક્ટર પણ હોઈ શકે છે આવી ચૂંટણીઓમાં પેટાઈ ઇલેક્શનમાં લોકલ ફેક્ટર અને ગામના ફેક્ટર પણ કામ કરતા હોય છે કઈ વિસ્તારમાંથી કયા તાલુકામાંથી કે માવજી કાકા એવું માને છે કે હું પ્લસ નીકળું અથવા તો જે લીડ વધી રહી છે કોંગ્રેસને કાપે ને ભાજપને પણ માને આ વખતે મતદારોએ કોઈને કશું તમને કળવા દીધું નથી કોઈ મોટા મોટા તજજ્ઞોને કળવા દીધું નથી મતદારોએ મતદારની ઈચ્છા મત કર્યા પણ મને મતદારો ઉપર ભરોસો છે કે જીતીશું હજી ભરોસો છે હજી 5 રાઉન્ડ પત્યા છે ઘણા રાઉન્ડ બાકી છે કયા રાઉન્ડથી માવજી કાકાને એવું લાગે છે કે હું પ્લસ થતો આવ્યો નહીં અત્યારે ક્યાંક પ્લસ થશો ક્યાંક માઇનસ થશો તો દરેકનું થવાનું આ તો મોટો દરિયા જેવો વિસ્તાર છે ચોક્કસથી અપેક્ષા શું છે લીલીને કેટલા જીતની આશા 100% જીતની આશા છે હજી જીતની આશા છે 6 રાઉન્ડ પૂર્ણ થયા છે પરંતુ માવજીભાઈનો જે ગઢ હતો એ ગઢની અંદર એમને ક્યાંક ઓછા મત મળ્યા છે માવજીભાઈનું કહેવું છે કે પ્લસ માઇનસ થતું રહેશે તજજ્ઞોનો છે એ પણ ક્યાંક આંકલન નથી કરી શક્યા કે આ વખતે વાવનું ચિત્ર શું થાય છે અને હજી પણ એક આશા વ્યાજ છે કે હજી પણ માવજીભાઈ છે પ્લસ થશે એવું ખુદ માવજીભાઈ અપક્ષ ઉમેદવાર છે તે કહી રહ્યા છે અને એટલા માટે કારણ કે હજી 6 રાઉન્ડ પૂર્ણ થયા છે 6 રાઉન્ડ પૂર્ણના અંતે કોંગ્રેસ છે એના બેલ્ટના આધારે વાવ વિધાનસભા વિસ્તાર એટલે કે તાલુકો જે છે ત્યાંથી આગળ ચાલી રહ્યું છે પરંતુ માવજીભાઈ હજી સિક્સર મારવાના મોકામાં છે પરંતુ હવે સિક્સર વાગે તેવું લાગી નથી રહ્યું કારણ કે જે રીતે રાઉન્ડ પડતા જાય છે અને જે રીતે મત આવતા જાય છે ભાજપ અને કોંગ્રેસ અને માવજીભાઈના તો માવજીભાઈને ક્યાંક બોલ ઉપર નો બોલ મળી રહ્યા છે અને ક્યાંક વીડ વિકેટ થતી પણ દેખાઈ રહી છે એટલે સિક્સર મારવા માટે માવજીભાઈ બેટ લાવ્યા હતા પરંતુ મોકા ઉપર ચોકો વાગતો હોય અથવા તો ફિલ્ડરો રોકીને ઊભા છે જે કોંગ્રેસ તરફી હોય કે ભાજપ તરફી હોય એ ક્યાંક બોલને કેચ કરી લે છે અને મત જે છે એ માવજી કાકાને એમના બેલ્ટમાંથી ઓછા મળી રહ્યા છે એટલે અપેક્ષિત જે હતું માવજી કાકાના બેલ્ટમાંથી તેમને મત મળે નથી મળે અને એના જ કારણોસર માવજી કાકા છે હાલ બંને પક્ષ એટલે કે ભાજપ અને કોંગ્રેસ કરતા પાછળ ચાલી રહ્યા છે પહેલા નંબરે હાલ કોંગ્રેસ ચાલી રહ્યું છે જેને મહત્તમ લીડ છે એના વિસ્તારમાંથી મળી છે ગાબડું પાડવાની વાત હતી પરંતુ એ જ ગઢની અંદર ક્યાંક કોંગ્રેસના ગઢની અંદર ભાજપ ગાબડું નથી પાડી શક્યું અને પરંપરાગત જે મત હતા એ વિસ્તારના વાવ તાલુકાના એ મત કોંગ્રેસને મળતા દેખાઈ રહ્યા છે કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા